ના જન્મ છે તારી મરજીથી, ના મરણ છે તારા હાથમાં. થોડી ઘણી તકદીરની રેખા આપી દીધી તારા હાથમાં. પાત્ર તારું નક્કી પહેલેથી, તે કેમ ભજવવું તારા હાથમાં. પળમાં પડદો પડી જશે ત્યાં દાદ મેળવવી તારા હાથમાં. ભરી ભરીને કેટલુંક ભરીશ સાવ નાનકડા તારા હાથમાં. જગ જીત્યા પછી શું રહ્યું, બોલ શું રહેશે તારા હાથમાં. આ વિશ્વમાં જન્મ અને મરણ પર કોઈ જ નિયંત્રણ નથી. માણસનો જન્મ કે મરણ તેની મરજી પર આધારિત નથી. આ જીવનની શરૂઆત અને અંત એ બંને માનવીના નિયંત્રણ બહારની વાત છે. આ જિંદગીમાં તકદીર આપણને થોડી તકો આપે છે, પરંતુ એ તકોને કેવી રીતે ઉપયોગમાં લેવી એ આપણા પ્રયત્ન અને નિર્ણય પર આધારિત છે. ઈશ્વરે દરેકને જીવનમાં એક ભૂમિકા, પાત્ર આપેલી છે, પરંતુ એને સાચાઈથી કે ખોટી રીતે ભજવવી એ આપણા હાથમાં છે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ પડકારો વચ્ચે સન્માન અને સફળતા મેળવવી એ આપણી હિંમત અને ધીરજ પર નિર્ભર છે. માણસના લોભનો કોઈ અંત નથી, પરંતુ માણસ ધન, વસ્તુઓ કે સિદ્ધિ કેટલીય ભેગી કરે પણ તેના હાથ, જીવન સીમિત છે. જો આખું જગ જીતી પણ લો તો અંતે શું લઈને જશો? આ પ્રશ્ન માણસને યાદ અપાવે છે કે સાચું મૂલ્ય આત્મિક શાંતિ અને સારા કર્મમાં છે.